લણવા ગામે શ્રીમદ ભગવદ્ ગીતા કથાનો ભવ્ય પ્રારંભ, 500થી વધુ શ્રોતાઓએ લીધો આધ્યાત્મિક લાભ. લણવા ગામે શ્રીમદ ભગવદ્ ગીતાના વ્યવહારિક સ્વરૂપ પર આધારિત કથાનો શુભારંભ ભવ્ય રીતે કરવામાં આવ્યો. આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન લણવાના વતની ભગવાનભાઈ નરસિંહભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે કથાનું આયોજન અને સંચાલન બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને તથા આશીર્વચન માટે પાટણથી પધારેલ બ્રહ્માકુમારી નીલમ દીદી હાજર હતા. પોતાના વક્તવ્યમાં તેમણે જણાવ્યું કે આપણું ઘર સ્વર્ગ સમાન બની શકે છે જો આપણે રોજિંદા જીવનમાં ગીતાના જ્ઞાનને આત્મસાત કરી જીવનમાં ઉતારીએ. તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું કે ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું દૈવી માર્ગદર્શન છે. પ્રસંગોપાત પ્રવચનમાં બ્રહ્માકુમારી જાગૃતિબેને ગીતાને યોગ શાસ્ત્ર અને જીવનશાસ્ત્ર ગણાવી જણાવ્યું કે જીવનની દરેક સમસ્યાનું સમાધાન ગીતા જ્ઞાનમાં સમાયેલ છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ ખોડીદાસ પટેલના હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી દિલીપભાઈ પ્રહલાદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન અનેક માનનીય મહેમાનો તથા ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પરમાત્માની યાદ સાથે કરવામાં આવી. સર્વ મહેમાનોનું તિલક અને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાની બાળાઓએ સુંદર સ્વાગત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું અને સાથે શિવ પરમાત્માની આરતી પણ કરવામાં આવી. મહેમાનોને ભેટ સોગાદ અર્પણ કરવામાં આવી હતી. સભામાં અંદાજે 500થી વધુ લોકો ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લીધો. અંતે સર્વને પ્રસાદી તથા સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યા અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ કાર્યક્રમથી લણવા ગામમાં આધ્યાત્મિકતા અને સકારાત્મકતાનું અનુકૂળ વાતાવરણ સર્જાયું હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.